तो दोस्तों स्वागत है फरीथी एकवार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों आज वीडियो में हूँ महत्वनो ठराव आप सौनी सामे लईने आव्यो छूं। खूब ज महत्वनो ठराव है दोस्तों। आ ठराव ने खास करीने आप आखो सांभळजो। तो वीडियो ने शुरू करता पहला हूँ आप सौने जणावी दऊं कि आप सौ जो अमारी चेनल खेडूत ऑनलाइन पॉइंट पर नवा छो तो फटाफट अमारी चेनल ने सब्सक्राइब करी लो, जेना लीधे आवी ज महत्वपूर्ण माहिती आप सौने आ चेनलना माध्यमथी મળતી રહે। तो ચાલો दोस्तों આજની આ વિડીયોને શરૂ કરીએ। तो दोस्तों સુધારા ઠરાવ છે આ મહેસૂલ વિભાગના ઉપરોક્ત સંદર્ભમાં દર્શાવેલ સરખા ક્રમાંક ઠરાવ અન્વયે ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ ખેતીની જમીન વેચી રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા પરવાનગી આપવા તથા ખેડૂતોને જમીન જાહેર હેતુ માટે સંપાદન કરવામાં આવતા તેઓ બિનખેડૂત બની જાય છે તેમના કિસ્સામાં ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર આપવા માટે કરવાની થતી કાર્યવાહીઓ અંગે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે। તદનુસાર અરજદારની અરજી મળ્યેથી જિલ્લાના કલેક્ટરશ્રીએ નક્કી કરેલ સમય મર્યાદામાં ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આપવા અંગેનો નિર્ણય લેવાનો રહેશે। સાથોસાથ અરજદાર ખેડૂતે દિવસ 180 રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદ કરી લેવાની રહેશે। આવી સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવેલ હોવા છતાં જિલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા નિયત કરેલ દિવસ 60 ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આપવા અંગેનો નિર્ણય લેવામાં ન આવે તો શું કાર્યવાહી કરવી તે પ્રશ્ન વિચારવામાં આવેલ છે। સાથોસાથ ખેડૂત તરફથી પ્રમાણપત્ર મળ્યા બાદ દિવસ 180 જમીન તેના કાબુ બહાર સંજોગોમાં ખરીદ કરી ન શકે તો આવી મુદત વધારી આપવી કે કેમ તે બાબત પણ વિચારણા હેઠળ હતી। સદરહુ બંને બાબતો અંગે સંપૂર્ણ વિચારણાને અંતે સરકારશ્રીએ તારીખ 24/1/2003ના ઠરાવ સંદર્ભમાં વધારાની નીચે મુજબની જોગવાઈઓ અમલ કરવાનું ઠરાવેલ છે। આ સંજોગોમાં તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓએ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આપવા અંગે નિર્ણય લેતા સમયે તારીખ 24/1/2003ના ઠરાવ અનુસાર નીચેની બાબતો પણ વિચારણામાં લઈ તે મુજબની કાર્યવાહી અચૂકપણે કરવા માટે આવી સૂચના આપવામાં આવે છે। તો સૌથી પહેલી સૂચના આપવામાં આવેલી છે દોસ્તો કે કલેક્ટરશ્રીએ 60 દિવસમાં પ્રમાણપત્ર આપવા અંગેનો નિર્ણય અચૂકપણે લેવાનો રહેશે અને જો નિયત કરેલ સમય મર્યાદાઓ સંબંધિત કલેક્ટરશ્રી તરફથી નિર્ણય લેવાની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવા વિલંબ માટે સંબંધિત જે તે જવાબદાર કર્મચારી અધિકારી સામે ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 3 અથવા તો લાગુ પડતા અન્ય વર્તણૂક નિયમોનો ભંગ ગણી તેઓની સામે શિસ્તકીય પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે। તેમજ દોસ્તો નિયમ નંબર 2માં દર્શાવવામાં આવેલું છે કે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મળ્યા બાદ પ્રમાણપત્ર મેળવનાર અરજદાર ખેડૂતો 180 દિવસમાં રાજ્યમાં અન્ય જગ્યા જમીન અચૂક ખરીદ કરી તેની કલેક્ટરશ્રીને જાણ કરવાની રહેશે। આમ છતાં કોઈ કિસ્સામાં ખેડૂત અરજદારના કાબુ બહારના કારણો સંજોગોના કારણે નિયત કરેલ 180 દિવસમાં જમીન ખરીદ કરી શકેલ ન હોય તો આવા કિસ્સામાં અરજદારે રજૂ કરેલ તેના કાબુ બહારના સંજોગોના કારણો વિચારણા લઈ કલેક્ટરશ્રીએ કેસના ગુણદોષ વિચારણામાં લઈ પ્રમાણસર વિલંબને દરગુજર કરી મુદત વધારો ગણવાનો રહેશે। આવી વધારાની મુદત વધુમાં વધુ 3 માસની રહેશે। ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આર.જી. પ્રજાપતિ સરકારના ઉપસચિવ મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્યની સહીથી આ જે ઠરાવ છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો હતો। ખૂબ જ મહત્વનો ઠરાવ છે દોસ્તો, આપ સૌને જરૂર આ ઠરાવ કામ લાગશે દોસ્તો। ખૂબ જ મહત્વનો ઠરાવ આપવામાં આવેલો છે આ કે જે કોઈ પણ વ્યક્તિ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર નિયત સમય મર્યાદામાં કઢાવી શકેલ નથી તેમને તેની તક વધુ એકવાર આપવામાં આવશે તેમજ તેની વિલંબ છે તે માફ પણ કરવામાં આવશે। તો દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।